તો મિત્રો ચાલો આજે તમને તપેલું બતાવીએ। તપેલું નામ સાંભળીને નવાઈ લાગશે કે તપેલું શબ્દ મોસ્ટલી નોનવેજ સાથે સંકળાયેલો હોય છે, પણ આજે તમને અહીંયા મસાલા, ભેજા, કલેજી આવા નામથી બનતી વેજીટેબલ જે રેસીપી છે ને વેજીટેબલ જે ખાવાની ફૂડ આઇટમો છે બતાવવા જઈ રહ્યા છીએ। ચાલો બતાવીએ। अभी मजा आएगा ना भिड़ो। खाओ છે, દાળવાળું છે, કબાબ છે, કલેજી છે, ભેજા મસાલા છે, ઘણી તો મિત્રો અહીંયા તમને જે આઈટમ મળશે ફૂડ આઈટમ એનું લિસ્ટ તમે જુઓ, ઘણું લાંબુ છે। પૂરતી સ્પેશિયલ વેજ તપેલું છે, સ્પેશિયલ વેજ ખીમો છે। તો મેડમ પહેલું શું બને છે? ભેજા મસાલા ટ્રાય કરો। આ બાજુ બીજા તવા ઉપર આ ચાલુ છે। ગાર્લિક છે। આઈટમ ટોટલી વેજ છે। કૃષ્ણાસ કિચન અને આ મોબાઈલ નંબર છે, કોન્ટેક્ટ કરીને પણ તમે ઓર્ડર આપી શકો। ઘણા બધા જે મસાલા, ધાણા, જીરું, મરચું ને બધું એડ થઈ રહ્યું છે। કેટલા વર્ષોથી તમારું આ સેટઅપ હશે? 4 વર્ષ। 4 વર્ષથી છે। ટાઈમિંગ શું છે તમારો? 7 થી 11 નો ટાઈમિંગ છે। ઓકે, 6:30 આવી જાય પણ સેટઅપ તો તમને ઓર્ડર અવેલેબલ થઈ જાય। અને બીજી કઈ કઈ આઈટમો બનાવતા હશો? તપેલું છે, ખાઓ છે, દાળવાળું છે, કબાબ છે, કલેજી છે, ભેજા મસાલા છે, ઘણી હું માનું ત્યાં સુધી 10 જેવી આઈટમો છે, બરાબર? 10 આઈટમો એવી છે કે જેનું નામ ખરેખર નોનવેજ વાળા લઈને બેઠા છે, પણ તમે હવે આ બધી જ આઈટમો વેજમાં બનાવો છો, બરાબર ને? ટોટલ વેજમાં, ટોટલ વેજ બનાવે છે। તો સુરતમાં તમે એકલા જ બનાવતા લાગો છો ને? કોઈ આવો આઈડિયા આવ્યો ને? સ્ટાર્ટિંગ કરવા વાળા તમે છો। હું નોનવેજ લવર છું। નોનવેજ મને બહુ શોખ છે, પણ આ જે બેન બનાવે છે ને પ્યોર વેજ, જે લોકો નોનવેજ નથી ખાતા પણ એનો ટેસ્ટ એના જેવો લાગે તો એના માટે બહુ બેસ્ટ છે। એકવાર તમે ટેસ્ટ કરો તો તમને ખ્યાલ આવશે। મારા બોલવાથી કોઈના બોલવાથી નહીં આવે, એકવાર જરૂર અહીંયા આવો છો તો ખ્યાલ આવે। પનીર પણ સુમૂલનું વાપરે છે। આ બાજુ તમે જો કે આ પનીર કાઢે છે, અને પનીર પણ તમે જુઓ, આ પનીર જુઓ સુમૂલનું પનીર વાપરે છે। ફોન નંબર પર ફોન કરીને પણ ઓર્ડર આપી શકો અને તમે ઘરે પણ પાર્સલ લઈ જઈ શકો, તો એ ફેસિલિટી પણ છે। પનીર બેવ ચીઝ પનીર તો આ છે ડ્રાય કલેજી અને બને છે ભેજા મસાલા। તો મિત્રો આટલી પ્રોસેસ થયા પછી ફરી પાછું શું એડ થશે મેડમ? ક્રીમ એડ કરશે। મેડમ તપેલું શું આવે તપેલામાં? બરાબર છે, એનું પણ પાર્સલ મળે। એટલે તપેલામાં પાછું તપેલું આઈટમ એમની અલગ છે। બરાબર છે। મિત્રો આપણી ચેનલમાં આપણે ભાવ નથી કહેતા, કેમ કે ફૂડનો ભાવ મોંઘવારી પ્રમાણે વધતો ઘટતો હોય એટલે એ પકડીને ચાલવાનું હોય નહીં। એટલે આપણે ક્યારેય પણ આપણી ચેનલમાં હવે ફૂડની આઈટમનો ભાવ કહેવાનું બંધ કરેલું છે, તો એ થોડું સહન કરી લેજો। તો સાહેબ આ તમારી કઈ આઈટમ હશે? વેજ તપેલું છે। વેજ તપેલામાં શું પડતું હશે? બરાબર, વેજ તપેલાની અંદર આ બધી વસ્તુઓ પડતી હશે। આ અને દાળ વાળું તપેલું, એટલે આ એની અંદર દાળ બરાબર છે। આ બંને આઈટમ છે અને આના મને લાગે છે આના પાર્સલ, આના ઓર્ડર પાર્સલ ના વધારે આવતા હશે, બરાબર ને? તો આ છે મિત્રો એમનું વેજ તપેલું, બરાબર? સ્પેશિયલ વેજ તપેલું
કે જે તમને બતાવ્યું આપણે. એકવાર અહીંયા આવો, મુલાકાત લો. એક રિયલ ટેસ્ટ જે કહેવાય ને, આપણે જે લવર હોય ને એના માટે બેસ્ટ છે, એકદમ બેસ્ટ છે. કે નોનવેજ લવર હોય પણ વેજ એ પૂરું કરશે. હા, તમને એમ ફીલ આપશે તમને એમ. કોઈ વાર આપણને ખબર, આપણે ગુજરાતીમાં એ હોય કે ભાઈ આજે નહીં ખવાય, પણ ઈચ્છા થતી હોય નોનવેજ ખાવાની, તો આ વેજ ખાઈને નોનવેજ નો ટેસ્ટ લઈ લેવાનો. તો આ પ્રમાણે આખું સેટઅપ છે એમનું, તમે જોઈ શકો. અને આ લોકેશન છે ઉમરા જે બ્રિજ બન્યો, સામે તમને બ્રિજ દેખાશે. આ બધું સામે આ બ્રિજ છે, એ બ્રિજ પાલગામ બાજુ જેવો શરૂ થાય એની એક્ઝેક્ટ લેફ્ટ સાઈડે. અને આગળ તમે જુઓ તો રાયો એમ્પાયર છે. સામે તમને અહીંયા રાયો એમ્પાયર ઊંચી બિલ્ડિંગ દેખાશે. એની એક્ઝેક્ટ જે આરટીઓ પૂરી થાય છે એના કોર્નર પર આ પ્રમાણે નદી કિનારેનું આખું સેટઅપ છે. આ પ્રમાણે ખુરશીઓ પણ, ચેર, ટેબલ બધું મૂકેલું છે. અને તમારે નીચે બેસવું હોય તો અહીંયા નીચે પણ તમે બેસીને એન્જોય કરી શકો. અને તમારે પાર્સલ લઈને ઘરે જવું હોય તો તમે પાર્સલ લઈને ઘરે પણ જઈ શકો અને ઘરે પણ એન્જોય કરી શકો. તો અહીંયા પૂરી પણ તમને ગરમ ગરમ મળે. એ અમુક ગેમની આઈટમો છે, આઈટમોની જોડે આ પ્રમાણે પૂરી પણ તમને ખાવાની મળે. ગ્રેવી કલેજીમાં મસાલાનો ઢગલો થઈ ગયો. તમે જુઓ અલગ અલગ પ્રકારના એમના ઇન્ગ્રેડિયન્ટ જે હોય, ધાણા અને બધા અલગ અલગ જે ઘરેથી તૈયાર કરીને લાવેલા મસાલા, ગ્રેવી કલેજી બનવા જઈ રહી છે. તો જ્યારે અમે શરૂઆતમાં અહીંયા આવ્યા ને ત્યારે એમ હતું કે અહીંયા કોઈ દેખાતું નથી, પબ્લિક નથી. પણ અત્યારે અમને એમ થાય છે કે અમારે ખુદને ખાવું હોય ને તો પણ વેઇટિંગ કરવું પડે છે. એટલી પબ્લિક છે, પાર્સલ એટલા છે, મોબાઈલ પર લખાવે અને અહીંયા તૈયાર રાખે તોય પાછું ઉભું રહેવું પડે અને પછી તમને ઓર્ડર મળે. ત્યારે પણ આખું લોકેશન આ પ્રમાણે નીચે બેસીને પણ ખાઈ શકાય. તો મિત્રો આ છે વેજ તપેલું, તમે જોઈ શકો. એકદમ નોનવેજ જેવું લાગે પણ એકચ્યુઅલી એ વેજ છે. ઓકે, અને સાથે તમને પૂરી આપે. હા બોલો, આની અંદર શું છે? મેક્રોની છે, સોયા ચાપ અને બીજા મસાલા. આ છે વેજ તપેલું, બરાબર. અને સાથે નાની નાની પૂરી આપે. મસ્તીનો ટેસ્ટ છે, સ્પાઈસી અને મસાલેદાર ખાવું હોય ને તો આ લોકેશન બેસ્ટ છે તમારા માટે. તો આપણી પાસે અત્યારે આ વેજ તપેલું આવ્યું છે, આપણે ટેસ્ટ કરીએ છીએ. તો અવશ્ય એકવાર એની વિઝિટ કરજો, મુલાકાત કરજો, બરાબર. સાંજે લગભગ 7 વાગ્યાથી લઈ અને રાતના 11 વાગ્યા સુધી માલ પતે ત્યાં સુધી લોકો રોકાતા હોય છે. અને લોકેશન છે તમારું ઉમરા બ્રિજ અને એક્ઝેક્ટ ડાબી બાજુએ નદી કિનારે, પાલગામની અંદર, આરટીઓ પૂરું થાય ત્યાં. તો મળીએ આવા બીજા કોઈ વ્લોગની અંદર. ત્યાં સુધી રજા આપશો. આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ.